તળાજા તાલુકાના દકાના ગામે મારામારીની ઘટનામાં બે મહિલાઓ ઈજાગ્રસ્ત થવાનો બનાવ સામે આવ્યો છે। જાણવા મળતી માહિતી મુજબ દકાના ગામના મમતાબેન ગોબરભાઈ બારિયા અને માયાબેન સંજયભાઈ વાઘેલાને કોઈ કારણોસર થયેલી મારામારીમાં ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત મહિલાને 112 પોલીસ ટીમ દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન બંને મહિલાઓએ કેટલાક વ્યક્તિઓ દ્વારા મારામારી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે। આ બનાવના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી। પોલીસ દ્વારા આ મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની સાચી હકીકત તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે। તમારું નામ? માયાબેન અકાભાઈ બારી। શું કામ બેન? દકાન બેન શું બનાવ બન્યો? મારામારી। શું કામ મારામારી બન્યો? જમીન હે જમીન મારવામાં કોણ કોણ હતા? 4 જણા। નામ આવડે આપણને? હા, આતિશભાઈ જમુરભાઈ વસુભાઈ, મગનભાઈ વસુભાઈ, રામદેવ। હા ધોકાને એવું દાંતરડું લઈને મારા વાણી પડ્યા હતા। હા ઘરે અમારે મારવા આવે છે દર વખતે। ઘરે કોઈ નહીં, હું મારી મમ્મી મારા ભાભી ત્રણ જ હતા। દર વખતે બાજવા આવે। તમારા પોલીસ ફરિયાદ કરવાની છે? હા, દર વખતે એ બાજવા આવે। ઘરે કોઈ છે નહીં, મારા પપ્પા નથી। તમારું નામ? મમતાબેન મમતાબેન કયું ગામ? દકાનો। શું બનાવ બન્યો બેન? મારામારી શું કામ મારામારી? એ શેઢા હાટથી મારવા આવડો કોણ કોણ હતું? મારવામાં જમુરભાઈ બચુભાઈ, હા મગનભાઈ બચુભાઈ, આતિકભાઈ જમુરભાઈ ને રામદેવ ધોકા લઈને મારવા આવ્યા છે। દર વખતે બાધે ધારિયા કવાડીને એવું લઈને જ આવે। અમે આદમી બગીના કોઈ અમારે હોય નહીં, તેવા તમારે બાધે। તમારે પોલીસ ફરિયાદ કરવાની છે? હા, મારે હારાય નથી, એમને બહુ બાધે બધા બહુ હેરાન કરે છે।